અરે આજે હું ચકલાસી જતો તો બટાકા લેવા માટે, કેમ કે ચકલાસીમાં તો પ્રખ્યાત બટાકા જ છે ને. પણ મને મારા ફ્રેન્ડે કીધું કે ખાલી ચકલાસીમાં બટાકા એકલા ફેમસ નથી. क्या बोला तूने? ત્યાં અડધી અધોર ફેમસ છે. અડધી અધોર, અડધી અધોર સાલું કંઈ પૂરું નહીં પોણું નહીં. અડધી અધોર ખાવાનું તો સાલું પૂરું ખાવું પડે ને. बात तो सही है. અડધી અધોર શું હશે? તો હું જઈ રહ્યો છું અત્યારે ચકલાસી. अच्छा. કેમ કે આ નામ જ પહેલી વાર સાંભળ્યું. તો ચાલો પહેલાં તો આપણે હવે મારે છે એક્સાઇટમેન્ટ મારે છે ને રોકાતું નથી કે આ સાલું આ નામ જ મેં પહેલી વાર સાંભળ્યું અડધી અધોર. તો સારું આપણે તો પૂરું ખાવાવાળા, તો અડધી અધોર શું છે ચાલો જઈએ છીએ. ચલો અહીંયા જ આપણે વિડીયોને એન્ડ કરીએ. ठीक है. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो। જો મારા દોસ્તો, તો ફાઇનલી આપણે આવી ગયા છે ચકલાસીમાં. તો તમે આ જોઈ રહ્યા છો બ્લુ દરવાજા વાળી નામ વગરની દુકાન. તો ચકલાસીમાં આવશો એટલે તમે કોઈને પણ પૂછશો કે અડધી અધોર ક્યાં મળે છે, એટલે તમને રસ્તો બતાવી દેશે. તો ચાલો આપણે જાણીએ અને તમને પણ જણાવીએ કે અડધી અધોરનું નામ કેવી રીતે પડ્યું અને અડધી અધોરમાં શું આવે છે એ. જય મહારાજ કાકા, તમારું નામ જણાવજો કાકા. તો હર્ષદ કાકા, અડધી અધોર તમે કેટલા ટાઈમથી બનાવો છો? અહીં તો 50 વર્ષ બાદ ધંધો 80 વર્ષથી ચાલુ છે. 80 વર્ષથી પ્રખ્યાત છો. ભાઈ નાથાભાઈનું અડધી નામથી પ્રખ્યાત છે. અને હા હર્ષદ કાકા, તમે અડધી અધોરનો ભાવ શું રાખ્યો છે? અચ્છા, 20 રૂપિયા. અને અડધી અધોર એટલે શું? અડધી એટલે પહેલો 100 ગ્રામનો અડધું 50 ગ્રામ એને અડધી કહેતા. 50 ગ્રામનું અડધું 20 ગ્રામ એને અધોર કહેતા. એ અડધી અધોર 80 વર્ષ પહેલા એટલે ચાલુ થઈ ગઈ. તો અડધી અધોરમાં બીજું શું આવે કાકા? એવું ભજીયા ચટણી આવે પણ. તો એના માટે એવું હોય તો સારું ખાવાનું થઈ જાય, મજા આવે. કેવું નજીકમાં હોય તો ગરમ ગરમ ખાવાની મજા આવે. આ વસ્તુ ગરમ ખાવાની. તો હર્ષદ કાકા, એનો ટાઈમિંગ અમને જણાવી દેજો ને. આ વસ્તુ 9 થી 1 સવારના 9 થી 1 લગીન મળે. અને હર્ષદ કાકા, તમારે અઠવાડિયે એવું કંઈ રજા હોય છે? મહિનાની 1 દિવસ પૂનમની રજા આવે. તો દર્શક મિત્રો, પૂનમે રજા હોય છે. તો હર્ષદ કાકા, એનું લોકેશન શું? મેઇન બજાર ઓરી ચકલા નજીક. આભાર હર્ષદ કાકા. તો અમારા માટે પણ એક ડીશ તૈયાર કરો, એટલે અમે પણ ટેસ્ટ કરીએ અડધી અધોર આજે. તો દોસ્તો, આ જોઈ રહ્યા છો લસણની ચટણી છે અને આ કઢી છે. તો કઢી તમને અહીંયા અનલિમિટેડ મળી જવાની છે. તો અહીંયા બેઠા બેઠા જો તમે અડધી અધોર ખાશો ને તો ખૂબ જ મજા આવશે, કેમ કે ઘરે લઈ જશો તો ઠંડી થઈ જશે. તો જોઈ રહ્યા છો તમે, આ કદાચ ગામમાંથી કોઈ લેવા આવ્યું હશે એટલે એમને કઢી ભરી આપવામાં આવે છે. તો આપણે અહીંયા રિવ્યૂ પણ લઈશું કસ્ટમરનું. અને હા દોસ્તો, મેઇન તમને ટાઈમિંગની વાત કરી દઉં કે અહીંયા અડધી અધોરની દુકાન સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી જ ખુલ્લી હોય છે. જય મહારાજભાઈ, શું નામ ભાઈ તમારું? તો જયદીપભાઈ, તમે અહીંયા કેટલા ટાઈમથી અડધી અધોર ખાવા આવો છો? 20 વર્ષથી. વાહ, સરસ ભાઈ. તો ટેસ્ટ કેવો છે એનો? તો જયદીપભાઈ, અડધી અધોરમાં શું આવે છે અમારા દર્શક મિત્રોને જણાવજો. અચ્છા, કઢી અનલિમિટેડ. અને અડધી અધોરનો ભાવ? તો મારા દર્શક મિત્રોને શું કહેશો અહીંયા ખાવા માટે? ઓકે, આભાર જયદીપભાઈ. જય મહારાજ. તો દર્શક મિત્રો, અત્યારે 9 વાગ્યા છે અને શરૂઆત જ થઈ ગઈ છે અડધી અધોરના ભજીયા બનવાની. તો કાકાએ ખીરું તૈયાર કરી દીધું છે અને આ ભજીયા બની રહ્યા છે. તો દોસ્તો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરજો અને મસ્ત સરસ મજાની કમેન્ટ પણ કરી દેજો.